પણ નથી સુખ, નથી શાંતિ, તો સમાધિ તો આકાશમાં ઉડી જાય. માત્ર શબ્દ આવે કાન ઉપર સમાધિનો, પણ જીવનમાં સમાધિનો અનુભવ તો તેને થાય, ક્યારે થાય કે આ સુખ અને શાંતિ, આ સુખ કેવું? સાધનોનું નહીં, વૈભવનું નહીં, સગવડ સુવિધાનું નહીં, અંદરનું સુખ, સ્વભાવનું સુખ. અને આ સ્વભાવનું સુખ ત્યારે જ જીવને મળે કે આ બોધિ સમ્યક દર્શન જીવ પામે, ત્યારે એને સ્વભાવનું સુખ મળે. અને આવું જેને મળે અને પછી બહારની ચીજોની શું વિશેષતા રહે? એટલે તો એની પાસે ગમે તે આવે ને ગમે આવું તો નો ડગે. કેમ કે અંદરમાં જે છે એવું કાંઈ છે જ નહીં બહારમાં. આ તો બધું જોઈ લીધું, બધું અનુભવી લીધું. બારવત ધારણ કરે છે કોઈ શ્રાવક, 12 વર્ષ 15 વર્ષ એવા બારવતનું પાલન કરે છે. અને પછી 11 પ્રતિજ્ઞા છે. શ્રાવકની 11 પ્રતિમા છે, મુનિની 12 છે. સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક ધારણ કરે. અને મુનિ હોય તો 12 સુધી પહોંચે, શ્રાવક હોય તો 11 સુધી. જેમ ગસ્સુકુમાર મુનિએ જો કેવી કેવી વીરતા હોય છે, કેવું એનામાં શૌર્ય હોય છે. આનું નામ સુરવીર કહેવાય. મુનિ જીવન સ્વીકાર્યું સીધું ભગવાન નેમનાથને કહે છે કે બનતે આપની આજ્ઞા હોય તો 12મી ભિક્ષુ પડીમાં સ્વીકારવી. સીધી ડાયરેક્ટ સ્ટેપ બાય સ્ટેપ જાય 12 સુધી, પણ આની સીધી 12મી ભિક્ષુ પડીમાં. આ 3 દિવસની સાધના, અઠમ તપ કરી ધ્યાનસ્થ ઉભું રહેવાનું. પછી એમાં ઉપસર્ગ આવે પણ ખરો ન પણ આવે. અને ઉપસર્ગ આવે અને જો સહે તો શું થાય? અવધિ જ્ઞાન થાય, મનપૂર્વક જ્ઞાન થાય, કેવળ જ્ઞાન પણ થાય. અને જો એ સ્થિર ન રહી શકે તો શું થાય? મૃત્યુ પણ થાય, પાગલ પણ થઈ જાય અને મહારોગ પણ થાય. ખતરો તો બધામાં છે ભાઈ, પણ સ્થિર રહે અને ખતરા બધા ખતમ થઈ જાય. જ્યાં માણસની વિવળતા બને અને શરીર તરફનું લક્ષ્ય જાય, અહીંયા બધા ખતરા ઉભા થાય. જ્યાં માણસને સ્વરૂપનું જ લક્ષ્ય હોય અને સ્વરૂપમાં જે વ્યક્તિ હંમેશા માટે સ્થિર હોય, એને બહારની કોઈ પણ અવસ્થા ક્યારેક પણ કાંઈ પરેશાન કરી શકતી નથી. કે ગસ્સુકુમાર મુનિ 12મી ભિક્ષુ પડીમાં સીધી સ્વીકારી એને. અને શું થયું? શું કામ કર્યું? ભગવાન નેમનાથની સાથે દીક્ષા પછી હજી આહાર પાણી પણ નથી કર્યા. ત્રીજે પોરે દીક્ષા લીધી, સીધી વંદન કરીને કે છે 12મી ભિક્ષુ પડીમાં સ્વીકારી છે. એના શરીરની કોમળતા કેવી હતી? એનું શરીર કેવું હતું? ગસ્સુકુમાર, આપણું જે તાળવું છે એ કેટલું મુલાયમ હોય. તમે કાંઈ ગરમ કાંઈ મોઢામાં મૂકી દીધું કાંઈ, તો બહાર પણ માણસ ઘણી વાર કાઢી નાખે. એટલું બધું ગરમ, તો અંદરમાં તાળવાની અંદરમાં ફોડલો થઈ જાય. એટલું બધું એ મુલાયમ. તો ગજ એટલે હાથીનું તાળવું પણ એનાથી મુલાયમ. તો એ ગસ્સુકુમાર, આવો એ મુલાયમ દેહ એનો. અને એ વ્યક્તિની અંદરમાં તીક્ષણ કેવો ઉપસર્ગ આવ્યો. તો એને ભગવાન પાસે તો દીક્ષા લીધી, સીધું આ કામ કર્યું. જાજો સમય રહ્યા પણ નથી. 2 દી 5 દી 15 દી પણ નથી રહ્યા. 2-5 કલાક પણ નથી રહ્યા. અને આ બી શક્તિ ક્યાંથી આવી ગઈ? ભગવાનની જે આજ્ઞા મળી ને, આજ્ઞામાં શક્તિ હતી. ભગવાને કહી દીધું જા સ્વમ, પણ મુનિ ધ્યાન રાખજો, તમારી બેલેન્સમાં 1000 જન્મ થાય, ક્રમથી 1000 જન્મ થાય ના એટલા કર્મ તમારી અંદરમાં છે. ધ્યાન રાખજો બસ. ઉપસર્ગ આવ્યું ન કીધું કાંઈ. ઉપસર્ગ આવશે એ તો નેમનાથ ભગવાનને ખબર હતી, છતાં એને ન કીધું. કેમ? આમ આ વાત કરી કર્મની અને આ વાત ન કરી તો એને ખબર નહોતી. તો એક વાત કરીને એક વાત કેમ ન કરી? શું હતું? કેવી આ શબ્દોની અવસ્થા છે અને કઈ રીતે જ્ઞાનીઓ સજેસ્ટ કરે છે. અને સામો સાધક એ આજ્ઞાનો સ્વીકાર, કે આજ્ઞા વગર આરાધના હોય જ નહીં. અને આજ્ઞા મળતા એવું એને બળ મળે છે, એવી એને શક્તિ મળે છે. એની અંદરમાં આત્માની રહેલી શક્તિ છે એટલી બધી ચાર્જર થઈ જાય છે, એટલી બધી પાવરફુલ બની જાય કે વ્યક્તિની અંદરમાં હવે ઉંમર શરીરની ગમે એટલી હોય તો પણ સાધના શરીરથી ન થાય, સાધના મન બુદ્ધિથી ન થાય, સાધના શિકારથી થાય. જ્યાં સુધી જીવનમાં જાગૃત સાક્ષી ભાવ ન હોય
ત્યાં સુધી સ્વીકાર હોય ને, સ્વીકાર ન હોય ત્યાંથી સાધના શું? હા, અનુષ્ઠાન જરૂર કરે, પણ એની અંદરમાં એની શક્તિ, એનો બળ, એની તાકાત તો ત્યારે જ આવે કે આજ્ઞાનો જ્યારે સ્વીકાર થયો હોય ત્યારે એના ત્રણેય યોગ અને ઉપયોગ બધું એકરૂપ થઈ જાય, આજ્ઞામાં સમર્પિત થઈ જાય. એટલે જ્ઞાનીઓ એક જ શબ્દ પ્રયોગ કર્યો, આણાએ કેમ? તો શું છે એમાં? આની ગહરાઈથી કોઈક દી વિચાર કરો તો ખ્યાલ આવે કે આજ્ઞા એ ધર્મ લ્યો. એને શું કરવાનું? સાધકે શું કરવાનું? પૂછે બંતે શું આજ્ઞા? સવારના ઉઠી એક હારે આટલા બધા સંતો હોય અને એક દિવસમાં એક સાથે બધાને આખા દિવસનું લેસન મળી જાય. આ સામે જુઓ ને ખબર પડી જાય કે આજે મને શું કરવાનું. આમ કયું બાદ જાય હાથ જોડીને એક પછી એક સામે જુઓ ને ખબર દે આજે મારે શું કરવાનું છે. કેવી છે આ સાધકની કેવી તૈયારી છે ઝીલવાની. અને અહીંયા સર્વજ્ઞ વિતરાગની સામે વ્યક્તિ સામે જોવે ને ખબર થઈ જાય કે મારે આજે શું કરવાનું છે. બોલે તોય સમય લાગે, સામે જોવે ને એક પછી એક બધા. તો એને આજ્ઞા, એવી આજ્ઞા મળે ને એ આજ્ઞાની અંદરમાં 100% જે વ્યક્તિ ડૂબી જાય એનું કલ્યાણ થયા વગર રહી ન શકે. કોઈ એનું અકલ્યાણ ન કરી શકે. એનું રક્ષણ, એનું સાધકને રક્ષણ છે આજ્ઞાનું. આજ્ઞા એ કવચ છે. જેમ આપણા શરીરના રક્ષણ માટે આ મકાન, આ વસ્ત્રો, આ ભોજન, આ બધી વ્યવસ્થાઓ જે છે એ શરીરના રક્ષણ માટે. તો માણસે કરેલી બધી વ્યવસ્થા, એક જ દર્દ આવે કાંઈ પણ ત્યારે બધી કરેલી વ્યવસ્થા કેટલી ટકી શકે? એ વ્યવસ્થાની વચ્ચે હોવા છતાં એક જ દર્દ આવે ત્યારે માણસની શારીરિક અવસ્થા કેવી બની જાય છે? શું થઈ જાય છે? બધું ક્યાં વ્યુ જાય? એટલી બધી આમ સુવિધા, એટલી બધી તૈયારી હોય છતાં પણ એક જ દર્દ આવતા શરીરની આખી અવસ્થા બદલી જાય. અને માણસના ભાવની અંદરમાં પણ કેટલા ને કેવા ફેરફારો બધા થઈ જાય. પણ જેની પાસે આજ્ઞા છે, એ આજ્ઞા છે એ જબરજસ્ત એક પરિધિ છે. અને એ પરિધિ એવી છે કે વ્યક્તિની અંદરમાં બહારથી કોઈ પણ ચીજ અંદરમાં ઘૂસી ન શકે, એનું કવચ બની જાય. ચારે બાજુ એનું રક્ષણ થાય. એ રક્ષણ શેનું થાય? શરીરનું નહીં સમજતા. કારણ કે શરીરનું લક્ષણ તો શરીરનો જ વિચાર આવશે. શરીરનું રક્ષણ તો કોઈ ન કરી શકે. શરીર ઉપર કોઈ પણ જ્ઞાની હોય ને એને પ્રહાર કરે તો હાથ ઉપર હાથ તૂટી જાય. કારણ કે ઉદારીક શરીર છે, એનો સ્વભાવ મરણ ધર્મ છે. પણ એ કોનું કવચ થાય, કોનું રક્ષણ કરે? એની અંદરમાં જે એની પ્રણતિ છે, એના પરિણામ છે, એના પરિણામ ચલ વિચલ ન થાય એ આજ્ઞા એને એ સહયોગ આપે. એના મન બુદ્ધિથી તો ઉપર ઉઠી જવાનું, શરીર મન બુદ્ધિથી તો ઉપર ઉઠી જવાનું. એની પ્રણતિ, એના પરિણામમાં કોઈ વિક્ષેપ, બહારની કોઈ પણ નિમિત્ત એને વિક્ષેપ ન કરી શકે. સાધક ધ્યાનમાં બેઠો હોય કે ઊભો હોય અને કોઈ ઉપસર્ગ પરીક્ષા આવે અને એની આજ્ઞાનું એવું એના અંદરમાં પાલન હોય, એ એના અંદરમાં શરીર ઉપર કોઈ કાંઈ પણ કરે તો પણ શરીર તરફનું એનું લક્ષ્ય ન જાય. એવી એની પ્રણતિ એવી ક્યુ બની જાય. આ ત્યારે શ્રેણી આરૂઢ બને. આ શ્રેણી આરૂઢ કેમ બનાય? શ્રેણી એટલે એક પરિણામની ક્યુ છે. એ પરિણામની ક્યુમાં જરા પણ ખલેલ ન પડે. અને ખલેલ પડે તો ક્યુ, જેમ રાગ દ્વેષની ક્યુ તૂટી જાય તો વર્તમાન, એમ આ પ્રણતિ, શુદ્ધ પ્રણતિની ક્યુ તૂટી જાય તો નીચે. રાગ દ્વેષની ક્યુને તોડવા માટે આ પ્રણતિ, આવી શુદ્ધ પ્રણતિ જીવની જ્યારે બને ત્યારે એ આત્મા શ્રેણી આરૂઢ બની જાય. અને જો કમજોર શ્રેણી છે તો ઉપરથી નીચે આવી જાય. અને એવી બલવાન શ્રેણી, સબક શ્રેણી આરૂઢ બની જાય તો જીવ જો શું થાય? હવે એ પરિણામ એટલા નિર્મળ, એટલા પવિત્ર બને કે એની અંદરમાં સત્તામાં રહેલા કર્મો છે એ બધા શું થાય? એનું અહીં ક્યારે ભોગવવાના? ગસ્સુ કુમારને શું થયું? શું બન્યું? 1000 જન્મના કર્મ હતા ને, ભગવાને કહ્યું ને એમના તો શું થયું? 1000 જન્મના કર્મ. અહીંયા જો પ્રણતિ, શુદ્ધ પ્રણતિની સ્થિતિ અંતર્મુખની જ છે. 2 ઘડી, અને 2 ઘડી સુધી ટકી જાય તો સાદી આનંદ. પછી એમાં કોઈ ફેરફાર થાય નહીં. તો આ 2 ઘડીની સ્થિતિ, અંતર્મુહૂર્તની સ્થિતિ, એ શ્રેણીની અને એ પરિણામની શુદ્ધિની ક્યુ જે બને એને આજ્ઞા સમર્થન આપે, એને આજ્ઞા મજબૂત બનાવે, એને આજ્ઞાથી એ ક્યુ તૂટે નહીં. આવી છે આજ્ઞા. અને એ ગસ્સુ કુમાર એવી સ્થિરતામાં શ્રેણી આવ્યો ને ઉપસર્ગ,
કેવો ઉપસર્ગ? જેવું એનું શરીર કોમળ હતું ને એવો તીક્ષ્ણ ઉપસર્ગ. અગ્નિ, કોઈ પણ માણસ, કોઈ પણ પ્રાણી હોય ને અગ્નિ આમ લગાવો તો અગ્નિની સાથે વ્યક્તિ શું થાય? એની અવસ્થા ગમે એવી નીંદમાં હોય ને ગમે એવી વ્યક્તિ હોય ને તો પણ એ વ્યક્તિ આમ સજાગ બની જાય, ઊભો થઈ જાય. આ અગ્નિનો ઉપસર્ગ આવી ભયંકર એના શિર ઉપર રાખી દીધી. તો અગ્નિની જેટલી તીક્ષ્ણતા હતી તો એ તીક્ષ્ણતાથી શું કર્યું? એણે શરીરને જલાયું. અગ્નિની તીક્ષ્ણતા, ડેડ બોડી જલાવો છે ને, શું કોણ હોય જલાવવામાં? છાના લાકડા કાં ઇલેક્ટ્રિક, પણ ઇલેક્ટ્રિકમાં હોય તો અગ્નિ. તો એની અંદરમાં તમે જ્યારે મૂકો બોક્સમાં ત્યારે શું થાય? અંદરમાં એ કેવા હોય ઓલા વાયરો, આમ 2 મિનિટમાંથી લાલ ચોળ થઈ જાય. અંદરમાં મૂકતાની સાથે એનું આખું શરીર માંડે જલવા. જેમ હીટર હોય એના જેવા આ છે, એનાથી મોટા મોટા ઝાડા એવા હીટરો અંદરમાં સેટ કરી દીધા હોય અને મૂકતાની સાથે બધું માંડે જલવા. એમ અહીંયા અગ્નિને શરીર જલાવી શકે, કર્મને ન જલાવી શકે. કોઈ પણ અગ્નિ બહારનો ગમે એવી હીટ હોય, 100, 200, 500 નહીં, 1000, 2000, 5000 હીટ હોય ને તો પણ કર્મને ન જલાવી શકે. બહારની કોઈ પણ ચીજ હોય રાખ થઈ જાય. ગમે એવી ચીજ હોય ને એ પણ રાખ થઈ જાય બહારની હીટથી. પણ કર્મ જે છે એટલા ઠોસ છે. કારણ આટલા બધા ઠોસ કેમ કર્મ? આટલા બધા નક્કર કેમ? કોઈ પણ મેટલ હોય, કોઈ પણ ધાતુ હોય, અગ્નિ 2500, 2000 ડિગ્રી ઉપર મૂકી દો એટલે પીગળી જાય, હાલવા મળી જાય. કર્મને કાંઈ ન થાય. એટલા નક્કર કોણ બનાવે? કોણ એની કર્મને આટલા બધા મજબૂત કોણ બનાવે છે? એની પાસે મજબૂત બનાવવાના શું સાધનો છે? આપણી પાસે આ કર્મને મજબૂત બનાવવાના સાધનો શું છે? ઓલું તો લોખંડ પીગળે અને પછી ટીપે અને ત્યારે એની ઘાટ ઘડાય ને એવું બધું થાય. કોઈ પણ મેટલ હોય, સોનાનું પણ ઘાટ ઘડવો હોય તો એને પીગળાવે ને પછી એના ઘાટ ઘડાય. અંદરમાં રહેલા કર્મ અંદરમાં એટલા બધા ઠોસ છે કે કોઈ અગ્નિ જગતનો, સામાન્ય નહીં, કદાચ એટમનો પ્રયોગ થાય તો શરીર આમ 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 બનો ને તો ચામડી ઉતરી જાય, એવું થઈ જાય, જલી જાય. પણ કર્મને કાંઈ ન થાય. તો ક્યાંથી આટલા બધા ઠોસ બની જાય? કોણ એને ઠોસ બનાવે છે? આટલા નક્કર કેમ થઈ ગયા? આમ પથ્થર હોય કે લોખંડની ઉપર આમ હાથ પછાડો તમારા હાથ તૂટી જાય, ઓલાને કાંઈ ન થાય. પણ ત્યારે કર્મને બહારના કોઈ પણ નિમિત્તો, બહારના કોઈ પણ સાધનો કર્મને કાંઈ અડી ન શકે, કાંઈ ન કરી શકે. ત્યારે ધ્યાન શું કરે? જો હાઇડ્રોજન અને ન્યુટ્રોન બોમ્બની શોધ થઈ છે અને અત્યારે ગમે ત્યાં કોઈ પણ ક્ષેત્રમાં જમીન ઉપર 2 કે 3નો પ્રયોગ કરે ને તો આખું વિશ્વ, જીવ સૃષ્ટિ માત્ર સમાપ્ત. પણ કર્મને કાંઈ ન થાય ભાઈ. કર્મને ન ઓગાળે, કર્મને કાંઈ આંચ ન આવે. પણ જ્યારે ધ્યાનમાં વ્યક્તિ ડૂબે તો, અને શુક્લ ધ્યાન સપક્ષણી આરૂઢ થાય ત્યારે શરીરને કાંઈ ન થાય, મનને કાંઈ ન થાય, વાણીને કાંઈ ન થાય, બાજુમાં બેઠો એને કાંઈ તકલીફ ન થાય અને સીધું ડાયરેક્ટ કેવા સાધનો બતાવ્યા જ્ઞાની પુરુષોએ સ્વયં પ્રયોગ કરીને આપણને બતાવ્યા કે આ સાધનો દ્વારા કોઈને પરિતાપ ન થાય, જીવ માત્રની દયા થાય અને તારા ભાવ પ્રાણ પૂર્ણ 16 કળાએ ખીલી જાય. આવું ધ્યાન, અને આ ધ્યાનના અંદરમાં ડૂબે અને એ ધ્યાનની હીટ કેવી ભાઈ? કેટલી તાકાત? ધ્યાનમાં તાકાત કેટલી? તો આવા ઠોસમાં ઠોસ કર્મ જે છે, ઘાતી કર્મ, એ અંતર્મુખની અંદરમાં રાખ થઈ જાય. તો આ કર્મને મજબૂત ઠોસ બનાવે છે કોણ? અનંતાનુબંધીના કસાયો. અને આ બુદ્ધ ભાવીમાં આપણું રહેવાનું, એનું રટન. આપણી અંદરમાં કેવું રટન ચાલે? કોઈ પણ ઘટના ઘટી, એ ઘટના ઘટ્યા પછી આપણા મનને ફીલ થયું, અને ફીલ થાય પછી ક્યાં સુધી રટવાનું ચાલે? કેટલું રટન ચાલે? ક્યાં સુધી ચાલે? મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, કલાક, 2 કલાક, 5 કલાક, દિવસ, 2 દિવસ, 5-10 વર્ષ, જન્મથી આ રટન છે. જન્મથી. એક ક્ષણ એવી નથી કે બનેલી ઘટનાને રટતો ન હોય. એ કોન્શિયસમાં ન હોય તો સબકોન્શિયસમાં ન હોય તો અકોન્શિયસમાં તો ચાલે જ છે સતત 24 કલાક.
એ આ ઠોસ એટલે થાય છે. હવે વર્તમાનમાં જો જીવે તો શું થાય? જો આ પુરુષાર્થ. વર્તમાનમાં જેવો જીવ જીવે એટલે મનની ઉપર, પછી મન આ રટવાનું બધું છૂટી જાય અને અંદરમાં જે કર્મ સત્તા, નવું તો થાય જ નહીં, કારણ કે નવું આવવાનું પેલું બંધ થઈ ગયું. જ્યારે વ્યક્તિ મન બુદ્ધિના તલથી ઉપર ઉઠી જાય, નિર્વિકલ્પ બની ગયો, એટલે મન બુદ્ધિ સક્રિય નથી. મન બુદ્ધિ સક્રિય છે ત્યાં સુધી સમજવાનું કે તે વિચારવાળો છે. મનનું સક્રિયપણું વિચાર, અને એ વિચાર જ્યાં બેહોશી નહીં, નીંદમાં પણ વ્યક્તિમાં વિચાર ચાલે છે. કેમ મીટે? નીંદમાં પણ ગમે એવી ગહરી નીંદ હોય, કોન્શિયસ મન સુઈ જાય ત્યારે સબકોન્શિયસ મન બધો ચાર્જ સંભાળી લે. અને એ પણ જયારે કઈ કામમાં હોય ત્યારે અકોન્શિયસ મન તો સતત 24 કલાક સક્રિય દરેકનું, એને ખબર જ નથી. અકોન્શિયસ મનમાં જે ચાલે છે એ તો વ્યક્તિને કોઈ ખબર જ નથી થઈ. અને એ તો એટલું બધું સક્રિય છે કે એમાં જે નાખેલું હોય એનું એટલું રટન ચાલે છે. અને એ રટન થવાથી આ પરતો પર પરત એટલી ઠોસ બને છે. આપણું કોન્શિયસ મન, એની ગતિ કેટલી છે? એટલી ગતિથી પકડેલી વસ્તુ, ફીલ થયેલી વસ્તુને રટે. 1 સેકન્ડમાં આપણું કોન્શિયસ મન 22 લાખ કિલોમીટર ભાગે. કોઈની ગતિ એવી નથી અત્યારે. હવાની નહીં, પ્રકાશની નહીં, આ ઇલેક્ટ્રોનની નહીં, સૂર્યની ગતિ છે પ્રકાશની. 1 મિનિટમાં 1,86,000 કિલોમીટરની ઝડપથી ફેંકાય આવે. સૂર્યનું કિરણ જેવું બહાર નીકળે એટલે આટલી ઝડપથી જમીન ઉપર આવે. ત્યારે આપણું મન, આપણું કોન્શિયસ મન 1 સેકન્ડમાં 22 લાખ કિલોમીટર ભાગે. હવે એને જે પકડ્યું એ પૂંછડું કહેવાય ને, એ પકડ્યું પછી કેવું રટે? હવે કેટલું સ્થૂલ બને, કેટલું જાડું બને? પકડ્યું એટલે રટવાનો એટલે પરતો ચડવાની. પરતો ચડશે એટલે કેટલી મજબૂત બને છે, કેટલી ઠોસ બને છે કે એને કોઈ બહારનો અગ્નિ એને કાંઈ ન કરી શકે. પણ શુક્લ ધ્યાનનો અગ્નિ એ રાખ કરી નાખે. આવી તાકાત જ્ઞાની પુરુષોના નિર્દોષ સાધનો આત્માને નિર્દોષ બનાવી દે, આત્માને નિર્મળ બનાવી દે, આત્માને પવિત્ર બનાવી દે, અનાશ્રવી બની જાય, આત્મા આશ્રમના કારણો ખતમ થઈ જાય. આવી છે જ્ઞાની પુરુષોની નિર્દોષ સાધના. અને આવી છે જ્ઞાની પુરુષોની સાધકને આજ્ઞા. આજ્ઞામાં જીવ જ્યારે 100% એક થઈ ગયો પછી એને એવું કવચ મળી જાય, એવું એને રક્ષણ મળી જાય કે એની પ્રણતિની અંદરમાં કોઈ વિક્ષેપ ન કરી શકે. આવો ઉપસર્ગ, શરીર ઉપર આવેલો ઉપસર્ગ એને વિક્ષેપ ન થયો. કેમ થયું? ભગવાન નેમનાથનું બળ હતું એની પાછળ. જીવન પરમાત્મા એની સામે હતા. અને પરમાત્માનું જેને લક્ષ્ય હતું, પરમાત્માની આજ્ઞા મળી, મારી 100% આરાધના છે, એ વ્યક્તિની કેવી અવસ્થા બની ગઈ, અંતર અવસ્થા, અને કેવી ઘટના ઘટી ગઈ, કેવું કામ થઈ ગયું. અંધગઢ સૂત્ર, આ ગસ્સુ કુમારનો અધિકાર જોવો હોય તો જોજો. આ અંધગઢ સૂત્રની અંદરમાં 90 જણાનો અધિકાર છે. કેવી કેવી અવસ્થામાંથી કેવા કેવા જીવો ક્યાંથી ક્યાં છલાંગ લાગી જાય અને કેવી એની મુક્તિ થઈ જાય. આ કામદેવ શ્રાવક પડીમાં ધારણ કરી છે, મુનિ જેવું જીવન જીવે છે, ઉપાશ્રયમાં રહે છે, ગોચરી કરે છે, 11 પડીમાં વહન કરે છે. નક્કી થઈ ગયું કે હવે આ શરીર જાજો સમય ટકી શકે એવું નથી. એટલે સંલેખના અનશન, જીવવાની ઈચ્છા નહીં, મૃત્યુનો ભય નહીં, આવું સંલેખના વ્રત એમને ધારણ કર્યું. બેઠા છે સંલેખના વ્રતમાં, પોષશાળાની અંદરમાં. રાતનો સમય છે, એવો ભયંકર અવાજ થવા માંડ્યો. આમ આકાશ કેમ જાણે ચિરાઈ જતું હોય એવો ભયંકર અવાજ. નક્કી થઈ ગયું કાંઈક ઉપસર્ગ છે. એટલે સાવધાન તો હતા જ, ઓર સાવધાન બની ગયા. પોષશાળામાં એકલા છે, ઘરમાં તમે હો ને પુરુષો કંઈક બહાર ગામ ગયા 1 જ દિવસ માટે, તો તમે એકલા ઘરમાં બેનો હોય તો ઘરમાં એકલું રહેવું હોય તેને શું થાય? ઘર છે, જાણીતું છે, રોજ રહે છે, પણ ઘરમાં કોઈ પુરુષ વર્ગ ન હોય તો શું લાગે? કેમ? ઘરમાં છો ને, લોક કર્યું છે, તાળા મારી દીધા છે, કોણ અંદર આવે? છતાં ભાઈ કેમ લાગે? જો આ મનની કેવી કેવી અવસ્થાઓ છે ને, મન કેવા કેવા અંદરમાંથી ભય બધા ઊભા કરે છે. આવી ભયરૂપ અવસ્થા જીવમાં જ્યાં સુધી, એટલે નક્કી છે ને કે ભય જ્યાં સુધી હોય ત્યાં સુધી વ્યક્તિ સ્થિર ન રહી શકે. ભય જ માણસને અસ્થિર બનાવી દે. ભય જ માણસ, પછી ભય અનેક છે, એક નથી, 7 પ્રકારના ભય છે.
અને એ ભય કોઈ પણ પ્રકારનો હોય, માણસ ધ્રુજવા માંડે, હલે નહીં, પેરેલિસિસનો એટેક આવે એમ ધ્રુજવા માંડે. ભયથી માણસના મનની, શરીરની, વાણીની જેમ પેરેલિસિસ થાય ને એમ માણસનો બોલી ન શકે ભયથી. આવી બધી અવસ્થાઓ માણસના અંદરમાં ભયથી ઊભી થઈ જાય. કોઈ માણસ અચાનક એકલો અંદરમાં હાથમાં શસ્ત્ર લઈ નાખે તો માણસ ભાગી ન શકે, બોલી ન શકે, ત્યાં બેસી જાય. તો ભયથી જ એટક આવી જાય. આ કેવી ભય કેવી ચીજ છે. આ નિર્ભય ક્યારે બનાય? આ ભયથી મુક્ત ક્યારે થવાય? આ બોધિ, આ એક સમ્યક દર્શન બોધિ પ્રાપ્ત થાય, બધા ભયથી મુક્ત થઈ. 7માંથી એકેય ભય ન રહે એની પાસે. તો આને તો સમ્યક દર્શન છે, દેશવીરની ધર્મ છે, સંલેખનાની આરાધના કરી રહ્યા છે અને એટલા સજાગ થઈ ગયા. આવે છે દેવ અંદરમાં, તું કરે છે એ ખોટું છે એટલું કહી દે બસ, તો હું તને છોડી દઉં, નહીં તો હું તને ખતમ કરી નાખીશ. સીધી શિક્ષા. આ મૌન છે, ધ્યાનસ્થ છે, એ જે કાંઈ બોલે છે એનો જવાબ એને મળતો નથી. હવે આ તો બહારથી હજી બોલે છે, પછી એના ઉપર પ્રયોગ કરે છે, એના શરીર ઉપર. જો માણસ કોઈ પણ હોય, આત્માને તો કોઈ સ્પર્શી શકતું નથી, આત્માને તો કોઈ કાંઈ કરી શકતું નથી. જે કાંઈ કરે એ કોને કરે? શરીરને. તો એવો મોટો સાપનું રૂપ ધારણ કરે છે અને એવા એ અવાજ કરે છે સાપ, અને ઉપર ચડે છે, ગળે વીંટાઈ જાય છે અને માથા ઉપર આવીને નાક ઉપર ડંખ મારે છે, છતાં હલતા નથી. આ પ્રયોગ પૂરો થઈ ગયો. બીજો પ્રયોગ, શેરનું રૂપ ધારણ કરે છે અને એની ચામડીના નોરથી ટોપડા ન ડગ્યા. અનેક આવા રૂપો ધારણ કર્યા પ્રાણીઓના, અને આવા અનેક પ્રકારના એના શરીર ઉપર ઉપસર્ગો કર્યા, છતાં હલતા નથી. જેમ જેમ પ્રયોગ થાય છે એમ એમ દ્રઢ બનતા જાય છે. અને આ જોવે છે દેવ પણ કે આ મારા પ્રયોગથી આ હલે છે, કાંઈ એનામાં ચલ વિચલ અવસ્થા બને છે, તો હું વધારે જોર લગાવું. પણ આ જેમ જેમ ઉત્સર્ગનો જોર લગાવે એમ ઓર દ્રઢ બને છે, ઓર મજબૂત બને છે. એટલા બધા ઉપસર્ગો ઉભા કર્યા, છતાં આ શ્રાવક ન હલ્યા, ન ડગ્યા. એના મા બાપનું રૂપ લઈને બોલ, એના મા બાપના અવાજમાં બોલે છે. મા બાપ બોલે છે એમ, બેટા તું જે આ કરે છે એટલું બોલી દે, નહીતર હમણાં અમને ખતમ કરી નાખશે, મારી નાખશે. સામે એના અવાજથી બોલે છે. કામદેવ શ્રાવક ધ્યાનસ્થ છે, આ ઉપસર્ગ બધું છે એ નક્કી થઈ ગયું છે. અને છતાં અંદરમાં આવી પરિસ્થિતિ ઊભી થાય છે, છતાં એ વ્યક્તિ અંદરમાં હલતી નથી. કેવો ભાવ હશે, કેવી આજો શ્રદ્ધા. નક્કી થઈ ગયું ને કે શરીર ત્યાં સુધી જ ટકે કે જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી. તો શરીર છે એ મારું નથી, શરીરને હું જોઉં છું, શરીર ઉપર ઉપસર્ગ થાય છે અને હું જાણનારો છું, એને જોનારો. એનાથી અલગતાનો એને અનુભવ. આવી વ્યક્તિ સ્થિર રહી શકે. મારે સ્થિર રહેવું છે, હું સ્થિરતા રાખીને મનને સમજાવીને બેસું, પણ મન તો એક ઉપસર્ગ આવે એટલે પાછું હલી જવાનું, મન તો ડગી જવાનું. પણ શ્રદ્ધા અંદરમાં જ્યારે આવી સચોટ હોય છે, 100%ની શ્રદ્ધા, ત્યારે એને બહારથી કોઈ પણ નિમિત્તો, એને મનુષ્યના, દેવના, તિર્યંતના કોઈ નિમિત્તો એને હલાવી શકતા નથી. આવા સ્થિર છે, એટલા સ્થિર છે. આ કામ બધું પૂરું થઈ ગયું, દેવ થાકી ગયો. પછી અસલ રૂપમાં આવે દેવ. માથે મુગટ, કાને કુંડલ, આમ 10 દિશા પ્રકાશ પ્રકાશ. ભયથી ડગાવવાનો પ્રયાસ કર્યો. હવે લાલચ બતાવી કે તમારે જે જોઈ માગી લ્યો, હું તમારા ઉપર પ્રસન્ન છું. અને કઈ દેવની સાધના નહોતી કરી, આની તો પરીક્ષા કરવા માટે દેવાયા હતા કે આ શ્રાવકની શ્રદ્ધા કેટલી દ્રઢ છે, આ દ્રઢધર્મી પ્રિયધર્મી કેવો છે આ શ્રાવક. એની અંદરમાં સ્વભાવરૂપ ધર્મ એને પ્રાપ્ત થયો છે, તો એની અસ્થિરતા કોઈ નિમિત્ત આવતા થાય છે? મને કોઈ જરૂર નથી. પછી બોલે છે, મને કોઈ જરૂર નથી, મને જે મળ્યું છે ને એવું જગતમાં ક્યાંય છે નહીં. શું માગવું, શું માગવું?
બહારમાં છે નહીં. મનુષ્ય લોકમાં નથી, તિર્યંત લોકમાં નથી, દેવલોકમાં નથી, નરક ભૂમિમાં નથી. તો હોય તો શું હોય? બધે હોય તો શું હોય? દેવભૂમિમાં શું હોય? સુવર્ણ હોય, હીરા માણિક મોતી હોય. શું હોય દુનિયામાં? શું હોય? તો દુનિયામાં છે અંદરમાં નથી, અંદરમાં છે દુનિયામાં નથી, બહારમાં છે જ નહીં. આપણી પાસે જે છે આત્મામાં જે છે એ બહારમાં નથી, બહારમાં છે તે આત્મામાં નથી. આત્માની જે ચીજ છે એને જ્યારે અનુભવમાં આવી જાય છે ત્યારે બહારની કોઈ ચીજ એને હલાવી શકતી નથી, એને ચલાયમાન કરી શકતી નથી. એને નક્કી થઈ ગયું કે આ ચીજની સામે આનું કમ્પેર કરી શકે એવી કોઈ ચીજ ક્યાંય છે જ નહીં. પછી એ ક્યાંથી હાલે? મને કોઈ જરૂર નથી, મને કોઈ જરૂર નથી. દેવ પ્રસન્ન થઈને પ્રણામ કરે છે તો પણ બોલે છે તો કે ભાઈ મને હવે જરૂર નથી. મને જે મળ્યું છે એની બરોબરી થાય, એને કમ્પેર થાય એવું જગતમાં ક્યાંય મને જોવા મળતું નથી. મારે કાંઈ જરૂર નથી. આવી છે શ્રદ્ધા, અને આવી શ્રદ્ધાના બળ ઉપર જે વ્યક્તિ ટકી જાય એ જરૂર આત્માનું કલ્યાણ થયા વગર રહી ન શકે. શ્રદ્ધા જેની મજબૂત છે, શ્રદ્ધાથી અવિચલ છે, એનું કલ્યાણ થયા વગર રહી ન શકે. તો આવી શ્રદ્ધાનો જન્મ આપણી અંદરમાં ત્યારે જ થાય કે વ્યક્તિનું આવું જાગરણ સાક્ષી ભાવ પ્રગટે, ત્યારે આત્મા થાય. આત્માનું દરેક આત્માઓ આવી શ્રદ્ધા જીવનમાં પ્રગટ કરવા માટે સદભાગી બને એવી શુભ મંગલ ભાવના વિશેષ માંગલિક સંભળાવું છું. બેઠા બેઠા સાંભળી લેજો, અને જેને ધ્યાનમાં બેસવું હોય તે બેસી રહે, બાકીને બધા દયા પડી જાય. ચદારી મંગલં ગરિયંદા મંગલં જુદા મંગલં સૌમંગલં ગરી વરંદૌ જદારી ગુદમા હરિયંદાનુગુદમા સિદ્ધાનુગુદમા સૌનુગુદમા ગરી વરંદૌ ચદારી શરણં મૌજામિ હરિયંતા શરણં મૌજામિ સદા શરણં મૌજામિ સૌ શરણં મૌજામિ કેવલી પનંદં ધમં શરણં મૌજામિ ચાર મંગલஞாருத்தம் யார் சுங்கரதேவம் சாகரமாનதே சகலகர்மணுவணியன் મોક્ષતણાં સુબલયનંદ મહાવદરી જય ગુણગાય જય ઉદરીમ દેદા સંસારમાય શરણાચાર વર્ષરણય કૌ જય નરનારી આદર અક્ષય અવિકલ પદો અંગોઠે અમૃતવસૈ લબ્ધિતણા ભંડા શ્રી ગુરુ ગૌતમ સ્વામિને સમર્ય શ્લા.